गई काले बनासकांठा जिल्लाना कांकरेज तालुकामां एक कार्यक्रम दरमियान टीना भुवाजी डीजे ने लईने वात करी बैठा। તેમણે કહ્યું કે હવે ચૈત્ર બીજનો મહિનો આવવાનો છે એટલે ડીજે તો વાગશે ભાઈ। જો કે બીજી તરફ ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું અને ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। ત્યારે હવે ટીના ભુવાજીએ આ નિવેદન આપ્યા બાદ હવે તેમને માફી માંગવાનો વારો આવ્યો છે। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજનો એક ભુવાજીનો વિડીયો ગઈકાલથી સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાંકરેજના અરડુવાડા ગામનો આ વિડીયો મનાઈ રહ્યો છે। ટીના ભુવાજી નામના જે ભુવા હતા તેઓ માતાના રૂપમાં ધૂણી રહ્યા હતા। ત્યારબાદ તેઓ કહેતા નજરે પડે છે કે લગ્ન પ્રસંગમાં ડીજે બંધ હોય તે વાત તો સમજ્યા, પરંતુ ચૈત્ર માસનો મહિનો આવી રહ્યો છે ત્યારે આ સમય તો ડીજે વાગશે, તે પ્રકારની વાત તેમણે કરી। સાથે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને પણ તેમણે આ ધૂણતા કેટલીક ટિપ્પણીઓ કરી હતી, જેના જ કારણે આ વિડીયો વાયુ વેગની જેમ વાયરલ થયો ને હાલ ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ ઘડવામાં આવ્યું છે તેમાં ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં ડીજેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ને જે વાત કરી અને ત્યારબાદ હવે એ વિડીયો પહેલા સામે આવ્યો છે। આપ આ વિડીયો જુઓ। કદાચ ડીજે વાનું ડીજે બંધ રાખું તો દેહમાં માતા લાટા ઉલા ભાઈ વિડિયા શૂટિંગ વિડિયા બંધ નહીં રહે। શું કહું કે હાવ તને કોમ સી અને હાવ તને ધંધો છે। ભલે જ્ઞાની ભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ તો લગ્ન બંધ રહી, પણ હોમાં કદાચ ચૈત્ર મહિનો આવે છે કે ચૈત્ર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા ભાઈ કોસમ શું કહું છું જાની ભાઈ, પણ તમારા કાંઠી છે કવા બધી દેમું માતાના કેવલા ભાઈ। આપણે આ વિડીયો જોયો જેમાં ટીના ભુવાજી છે જેઓ હાલ કહી રહ્યા છે ડીજેની વાત કરી રહ્યા છે। ત્યારબાદ હવે તેમનો માફી માંગતો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે જ્ઞાનીબેન ઠાકોરથી માફી માંગી છે, ઠાકોર સમાજથી માફી માંગી છે ને તેમણે કહ્યું છે કે જે તેમણે ગઈકાલે રાત્રિ દરમિયાન શબ્દ ઉચ્ચાર્યા તે બદલ તેઓ હવે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે। એ ટીના ભુવાજીનો બીજો વિડીયો પણ આપ જુઓ। જય માતાજી મિત્રો, કે રાતે હું રમેલમાં ગયો અને માસી તુંતે બોલે ગયું એટલી મેં સમાજ એવું કીધું કે ચૈત્ર મહિના ડીજે વાગશે એમ બોલાઈ ગયું અને પબ્લિકને એવું થઈ ગયું કે વૈશાખ મહિનાથી વાગશે એવું ગણાઈ ગયું છે। પણ બે હાથ જોડી માફી માગું છું અને મારો સમાજમાં જે તે મારા ગામના જે સમાજમાં મને જે ડર સમાજ કરે એ કરવા હું તૈયાર છું અને જ્ઞાનીભાઈ વિશે બે શબ્દ બોલી ગયા હોય તો હું માફી માગું છું હાથ જોડી। જય માતાજી। આપણે સાંભળ્યા, આ હતા ટીના ભુવાજી, જેઓ એ કાંકરેજમાં એક કાર્યક્રમ દરમિયાન પોતે વાત કરી હતી ને હવે તેમણે નિવેદન ફેરવી તોડ્યું છે અને કહ્યું છે કે ધૂણતા તેમનાથી આ વસ્તુ બોલાઈ ગઈ છે, તે બદલ સમાજ માફી આપે। દર્શક મિત્રો, આવો જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।